હવે આગળ વધી બીજા મહત્વના મુદ્દા વિશે વાત કરીશું અને મુદ્દો છે નહીં સુધરે નફ્ફટ સુરતનું તંત્ર। આ એ જ સુરતનું તંત્ર છે જેના પર તક્ષશિલા અગ્નિકાંડનું કલંક લાગેલું છે। 22 માસૂમો જીવતા ભૂંજાઈ ગયા હતા આ જ નફ્ફટ તંત્રના કારણે। આ એ જ તંત્ર છે જેના કારણે સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં એક સાથે 700 કરતા વધારે દુકાનો સ્વાહ થઈ ગઈ। વેપારીઓને કરોડોનું નુકસાન થયું। તેમને અત્યારે પોતાની દુકાન છે કે નહીં કશી જ ખબર નથી। તેઓ અત્યારે એકદમ ત્રાહિમામ થઈ ગયા છે। એની પાછળ જવાબદાર છે આ તંત્ર અને આ જ તંત્ર છે જેના કારણે થોડા સમય પહેલા ગટરમાં ખાબકવાથી એક 2 વર્ષીય માસૂમનું મોત થયું હતું અને ફરી એકવાર આવી રીતે માસૂમોનું મોત થાય એવું આયોજન સુરતનું તંત્ર અહીંયા કરી રહ્યું છે। જી હા, સુરતમાં અનેક એવી આજની તારીખમાં પણ જગ્યા છે કે જ્યાં ગટરના ઢાંકણા લાગેલા જ નથી, ગટરો ખુલ્લી છે। હવે વિડીયો સામે આવ્યો સિંગલપુર 4 રસ્તાનો કે જ્યાં 10 ફૂટથી વધુ ઊંડી ગટર ખુલ્લી છે। જી હા, અહેવાલ આવ્યા બાદ અહીંયા થોડા બેરિકેડ પણ લાગ્યા છે, પરંતુ એ રીતે બેરિકેડ લાગ્યા છે કે જ્યાં આરામથી લોકો પસાર થઈ શકે। કદાચ એકાદની ગાડી અડી જાય, બાઇક અડી જાય તો બેરિકેડ સાઈડમાં જતા રહે અને ફરી કોઈ ત્યાં ખાબકે એવી સ્થિતિ અહીંયા નિર્માણ પામેલી છે। આ જ પ્લેટફોર્મ પરથી સુરતના સત્તાધીશોને અમે સવાલ કર્યા હતા ત્યારે જે તે સમયે ડેપ્યુટી મેયરે કહ્યું હતું કે હું કાલથી નીકળી જવાનો છું રસ્તા પર, તમામ જગ્યાએ તપાસ કરીશ, તમામ જગ્યાએ હવે જવાબદારોને પકડીશું, કાર્યવાહી થશે। પરંતુ આજની તારીખમાં પણ મુફદ્દલ કાર્યવાહી શૂન્ય છે એ આ દ્રશ્યો પરથી આપણે કહી શકીએ। એટલે આ નગરોળ અને નિંભર તંત્ર કેટલી હદે બેશરમ છે, કેટલી હદે નિર્લજ્જ છે એનો દાખલો છે જ્યારે તમે ટેલિવિઝન માધ્યમ પર લાખો દર્શકોની સામે એવું કહો છો કે હવે સુરતમાં તમને કોઈ ખુલ્લું ગટરનું ઢાંકણું નહીં જોવા મળે, હું પોતે જઈશ। આ કોણે કહ્યું હતું? સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલે કહ્યું હતું। આ જ મુદ્દાની વાત પ્લેટફોર્મ પર જ્યારે 2 વર્ષના માસૂમ બાળકનું સુરતમાં મૃત્યુ થઈ ગયું ત્યારે અમને સવાલ પૂછ્યા હતા, ત્યારે એમણે કહ્યું હતું તમારી બાંહેધરી હતી સાહેબ, જનતાની વચ્ચે જાહેરમાં જઈને તમે બાંહેધરી આપો છો ત્યારે તો કોઈ વિડીયોગ્રાફી નથી હોતી, પણ ગુજરાત ફર્સ્ટ પાસે તો પુરાવો છે। આ મંચ પર તમે બોલ્યા હતા કે હું જઈને ચેક કરીશ કે સુરતમાં આવું ક્યાંય નહીં હોય, અને ફરી જુઓ આ તમારા જ સુરતના દ્રશ્યો છે ને કે કોઈ બીજું શહેર છે? તમારા જ સુરતના દ્રશ્યો છે આ કે જ્યાં ગમે ત્યાં આ રીતે ખુલ્લા મૂકી દેવાયા છે અને એની ઉપર આ બેરિકેડ ગટરની ઉપર મૂકવાનું છે। આ ટ્રાફિક વ્યવસ્થા માટેનું બેરિકેડ છે, એ તમે ખુલ્લી ગટરના કારણે ત્યાં મૂકવું પડ્યું છે, મજબૂરી છે એટલે ત્યાં મૂકવું પડ્યું છે। તમે રાહ જુઓ છો ફરી એકવાર કે કોઈ આની અંદર ખાબકે, ફરી એકવાર કોઈ કલાકો સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલે અને અંતે છેવટે શું મળે? ખાલી ખોળિયું મળે એની અંદર, એનો જીવ તો જતો રહ્યો। અને આમાં મુફદ્દલ આમાં કોઈ મોટું સાયન્સ નથી કે અહીંયા તમારે શું મૂકવું છે અને રસ્તો કોર્ડન કરવાનો છે ફક્ત, અને આ લોકો બેરિકેડ મૂકીને સંતોષ માને। એ પણ એ લોકોને શીખવાડવું પડશે કે ભાઈ ગટર છે ત્યાં ઢાંકણા ખુલ્લા છે, જ્યાં સુધી ઢાંકણું ના આવે ત્યાં સુધી એ વિસ્તાર સુરક્ષિત કેવી રીતે રહે એ પણ એ લોકોને સૂચતું નથી। એટલે શરમ આવે છે આવા સત્તાધીશો પર, અને અહીંયાની જે જનતા છે એ પણ વારંવાર આવી પ્રજા અહીંયાની મુશ્કેલી વેઠે છે છતાં પણ તેમને કોઈ છુટકારો મળતો નથી, કોઈ સુધારો જોવા નથી મળતો। આખરે શું પ્રતિક્રિયા આપવામાં આવી પહેલાથી સાંભળ્યું? મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો, નરેન્દ્રભાઈ ડેનેજનું ઢાંકણું ખુલ્લું છે, આપ સ્થળ ઉપર આવો। એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે પણ ઢાંકણું ડેનેજનું નથી, આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે, અને અધિકારીશ્રી સાથે વાત કરી છે એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે। એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમણે કીધું નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે, મેં કીધું જે ચોરાઈ ગયું કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કંઈ આગળની કાર્યવાહી થતી હોય આપણે કરશું। આ કતારગામ સિંગલપુર 4 રસ્તા છે, મેઇન રોડ છે, વેડ રોડ। આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણા ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કહેવું છે, અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે છતાંય આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી, અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે। તંત્રને જાણ કરવામાં છતાંય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી, કામગીરી થઈ નથી, ને હજી તંત્ર ઉચ્ચ અધિકારીને એવું કેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થાય। તો મુદ્દાની વાતના જે દર્શકો છે એમને જણાવી દઈએ કે ગુજરાત ફર્સ્ટે ફરી એકવાર સંપર્ક કર્યો ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલનો। મને ખાતરી હતી, વિકાસને પણ ખાતરી હતી કે નરેન્દ્ર પાટીલ હવે નહીં આવે આ મંચ ઉપર, કેમ કે આ મંચ ઉપર એટલા આકરા સવાલ એમને પૂછ્યા છે કે જવાબ આપવા માટે એમને 2 વાર તો સવાલ પૂછવા પડ્યા હતા। અમારે કહેવું પડ્યું હતું કે સાહેબ તમને સંભળાય છે ને? મને પીસીઆર ટીમે કન્ફર્મ કરીને કહ્યું હતું કે સાહેબને તો સંભળાય છે પણ તમારા સવાલનો કદાચ એમની પાસે જવાબ નથી। આ આકરા સવાલો પછી જ્યારે તમે બાંહેધરી આપી અને પછી નિષ્ફળ સાબિત થયા સુરતની જનતા સામે,
ત્યારે નરેન્દ્ર પાટીલ સાહેબ હવે શું કહે છે પીસીઆર ટીમને કે હું તપાસ કરાવી લઉં છું, મને ખબર નથી કે ક્યાં આવું થયું છે. અરે સાહેબ, અમે લોકો અહીંયા આ અહેવાલ લઈને આવીએ છીએ તો તમે તો એ નગરના કરતા હરતા છો, તમે તો વહીવટ કરતા છો, તમે તો શાસક છો, તમે તો પ્રશાસક છો, તમને ખબર હોવી જોઈએ કે તમારા નગરમાં ક્યાં ક્યાં આવી સમસ્યા છે. અને એક બાળકનો જીવ ગયો છે સાહેબ, એમનામાં રાડો બુમરાડ નથી થતી, એક બાળકનો જીવ ગયો છે. ફરી એકવાર આવી દુર્ઘટના ન ઘટે, કોઈનો વહાલ સોયાનો જીવ ન જતો રહે, એટલા માટે તમને કહે છે. અને સાહેબ, હવે તમે કહ્યું ને પીસીઆર ટીમને કે હું તપાસ કરાવડાવી લઉં છું, તો સાથે એ પણ જોઈ લેજો કોની જવાબદારી છે. અને આ પ્રકારે બીજી જગ્યાએ પણ સુરતમાં આવી રીતે ગટરના ઢાંકણા ખુલ્લા હોય ને તો એનું સમારકામ કરી દેજો. વધુ એકવાર અમારે તમારી આબરૂ ના કાઢવી પડે અહીંયા આ મંચ ઉપરથી. મુફદ્દલ, આ લોકોનો જો અંતરાત્મા છે ને અંદરનો મરી ગયો છે, કારણ કે જ્યારે એ માસૂમ જે બાળક હતું એની 48 કલાક સુધી લગભગ શોધખોળ થઈ હતી ને પછી ત્યાંનો જે મૃતદેહ કિચડથી લથપથ હતો ને પછી જે મૃતદેહ બહાર નીકળ્યો હતો એ તમામની આંખો ભીની થઈ ગઈ હતી. ને એ વખતે પણ આપણને લાગતું હતું કે હવે તો જઈને અહીંયાનું તંત્ર સુધરશે, પરંતુ તમે જેમ કહ્યું ને કે આ નફ્ફટ તંત્ર જે સુધરવા તૈયાર નથી, ભલે ના સુધરે પરંતુ અમે એને સવાલ પૂછતા રહીશું. જ્યાં સુધી નક્કર કામ નહીં થાય ત્યાં સુધી અમે સવાલ ઉઠાવતા જ રહીશું. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.